ધ્યાન નાખ્યા છે ભાઈ. તું ગાડી ભરાઈ જાય ભાઈ. ગાડી ભરાઈ ગઈ. હવે હું તું અહીંથી રવાના થઈ જા. હું દૂધ લઈને જાઉં તાર. તું લઈને રવાના થઈ જા. તમારા ઘરે નાખવાનું ને કે હા બધું બધા ભેગું એક મેલું. તું અત્યારે તો મેલ ને બધું તારે મેલજે લઈને ગયા. ઠેકોણ કરી દે ને. તમે આવો તા હા ઠીક ઠીક. જો પછી ના પૂછો હવે આપણે દૂર ભરી ગયું, 5 રૂપિયામાં દૂર રાખ્યું, એવું જ કરવાનું હા. તમે ઓમ જાઓ, હું ઓમ જાઉં અને પેલો ઓમ જ્યો. હા બસ બધા વેરી જાય. હવે હું જઉં ને તમે ઓમ જાઓ. જલ્દી પેલા દૂર ભરવા આવશે. પૈસા નહીં લેવાના તારે? પૈસા લેવાના લુખવાના? તું તો જાનો અને લુખવાની પથ્થર ફૂંકતો હોય. લુખવાના? હા એટલે દૂધ તો ભરી ગયા લાગે. અમે શું કરીશું? હવે શું કરીશું? 3 જણાને આપણે આપી તું દૂધ. હવે કોણ ભરજો શું ખબર આપણને? આપણને શું ખબર હોય? જોવા 3 જણા ખબર પૈસા ના મેળવાય. મારા બેટા લઈ ગયા તો દૂધ તો લઈ ગયા, પણ કહેવાય નહીં રહ્યા કે પૈસા નહીં હાલે, એમને લઈ જાય છે. હો કહેવાય સાચી. હવે જોવા અને મેં તો પ્યાદો તો લઈને જ્યાં હતો. અરે નહીં કોઈ પેલું એ તે રડીને જતું રે. બોરા હતા 5 ભરેલા. તો શું કરશું અમે? હવે જવું પડશે આપણે. કઈ બાજુ છે હવે? મારા બેટા કેવા કહેવાય? 3 જણાના ક્યાં જવું પડશે? 3 જણાના ઘરે જવું પડશે. અને લેડો આપણે જઈએ. હેડો તું લુકડો નકરું ક્યાં કરતો તું આપણું અને મારા બેટા પૈસા લે આગળ જતા રહ્યા. પેલા તો રકાના એકન જઈએ. રકાન સાપડું દેખાતા નહીં લે. દેખાતો નહીં એમાં. એમ કર રાત્રે આવીએ. રાત્રે જો જશે. રાત્રે અત્યારે કોઈ ઘરે લેવા ભરી ગયા. હા રાતે આવીએ. રાત્રે જઈએ. હવે ભાઈ આપણે એમને લઈએ ખબર. લેવા ને આવા જઈએ પેલા ભાઈ રઘાને ઘરે. ઓ રઘા જોઈ હાડ્યો અત્યારે હું. હા ખેતરમાં રોચડો આવે છે ને. હા તે ઝાર ખાઈ જાય બધી. અરે ઝાર તો મૂવી ખાઈ જાય, પણ તું અમારા ખેતરમાં પેલું ઘઉંનું દૂધ ભરી જોઈએ. તમે કોણ? હું નહીં ઓળખતો તમને. એટલે કે હું નહીં ઓળખતો. તમે 3000 રાખ્યું તું દૂધ ખબર હા? તે હું ચોકશું લાવ્યો. મારે તો 92 રૂપિયો જ્યો. તમે નહીં લાયા? સાચું કહેવા તમે? જોઈએ ઘરે જઈને ના માનતો હોય તો જા. પૈસો ખાઈ જઈશ. હા પૈસા ના, પણ એટલું બધું પ્યાવ ખાઈ જતી છે કોઈ એકદમ વાત. દૂધ કેટલું કાઢે તું? દૂધ તો જે કાઢતા હોય કાઢ્યું તું. રોજ કાઢતું નહીં તો ચીમનું કાઢે દૂધ. વાત કરો સારો. તમે જાઓ હેરો. હા અમે જઈએ. કોઈ કોમ હતું? ના ના કશું કોમ નહીં. હા આમાં એક મારો તબડો. હવે આપણે ડાયલાલ લઈ જવાનું હોય. ડાયલાલ લઈ? હા લેડો તો ખેતરમાં તો ચોય ને. હવે આપણે એમના ઘરે જઈએ. ડાયાલાલના ઘરે. હવે પડે ને આપણે દૂધ કોણ લઈ જઈએ? ભૂખા પાવાનું દૂધ લઈ ગયા. એના પા દેખાતા નહીં. લેવા તો એમના ઘરે જઈએ. કેટલે જઈએ આમાં? મેલવા જ નહીં એમને તો. એમનો ઉપાય આખા લઈ જવા. અમારે દૂર કોણ લઈ ગયો? હું નહીં લીધું. અરે તમે જ લઈ ગયા હતા ના હું જો તાર નતું. તમે ખેતરમાં આવ્યા હતા દૂર નતું? ના કોણ લઈ ગયું? ખબર નહીં. અમારા 2 જણા તો ચાલે કે મોનતા નહીં કે હું નહીં લઈ ગયો. હું નહીં લાવ્યો. તમે જો બધું બગાડ છે. તમે જો આ ડોલ લેતા જાઓ. હું કહું હવે બેને તો આપણે પૂછ્યું. ભાઈ એક બા કે પેલા મુખી. બરોબર. મુખી ના ઘરે આપણે જઈએ તાર. મુખી મોણે કહેવાય. કોણ લઈ ગયું ખબર નહીં આપણે. લેવડા મદન મૂકી તો જો બેહણ બધું કેવું હોય. ગઠાણ બઠાણ પાડું તો જો કેવું ચાલે. મુખી કેટલા દાનો ઉજાગરો હતો તમારા શીખામાં ખબર નહીં પડતી. આવો બેહો. બે બધા બેલ બાજુ ચમ આબક પડ્યું. અમે ખેતરમાં ગયા હતા ને. હા તે અમારું દૂધ અમને દેખવાનું નહીં. કે તમે દૂધ આ લાયા હો
ભાઈ આ હું દૂર મને ગાડી મળી નથી ને હા તે હું દૂર લાવ્યો નહીં. મારે તો એક જ ભેંસ છે અને આ ગઠ્ઠા પડ્યા ને હા. એ ગઠ્ઠા લઈ આવ્યો તો દૂર ના મળ્યું ને તે આટલા 10 ગઠ્ઠા હું લાવ્યો હતો. પણ એ તો તમારે તો ગઠ્ઠા હતા નહીં, હું બીજે લઈને આવ્યો. સાચું કહો સાચું સાચું. મદન આપણો તો દૂરકુલ લઈ ગયો. અમને નહીં પડતી બધા એવું કે મુકા ભાવનું તો મુકા ભાવનું કોણ લઈ ગયો જ ખબર નહીં. એ તો હવે તમે કને આલી તું, મને આલી તું, પણ હું તો ભરવા આવ્યો નહીં. બીજા કને આલી મને શું ખબર? તમને જ આલ્યું, બીજા કોઈ નહીં આલ્યું. કોઈ નતું આલ્યું? ના. હું તો નહીં ભરલાવ્યો. જો આ એક જ ભેંસ હતો, દૂર નાખેલું દેખાય તમને? ના દૂધ તો રાખેલું નહીં દેખાતું. તો હું શીલો બદલતો નહીં, આ શીલે ના શીલે જ રાખવું ભે. વાહ, મદન હા શું કરીશું હવે? ચોક ખોરો કોકના આલ્યું છે તમે જ પાછા હવે મારા જોડે આવ્યો લેવા. બીજા તો કોઈ નહીં આલ્યું. તો મુખી મારા બાપા. 3 રૂપિયા બોનું આલતા જાઓ. બોનું એ તો વપરી ગયા પૈસા. વપરી ગયા જાવ તાર વપરી જવા. લે બદલ બીજો ખોરો ચોક કોકના આલ્યું હોય. હારું હેરો ઉગીએ. મારા લુકડા લાવવાના તો અને બધું કોણ લઈ ગયું કે અમદાવાદ જ નહીં પડતી. મારા લુકડા જેમનો લાવવાનો કયો તારા લુકડાની પડી હે અને મને પૈસાની પડી હે. કોણ લઈ ગયું દૂર એનું કોઈ નક્કી નહીં. હવે મારું તો એવું કેવું કે મુખી જોડી જઈએ અને આપણે એમને કહીએ એનું કોઈ નિરાકરણ લાવે તો આપણને સારું અને કે આપણને કોઈ નુકસાન જ છે. લેલો તાર મુખી બોલો. નાના મોટી વાત તમને કરું તો તમને ખોટું નહીં લાગે ને? अब મને તો કોઈ ખોટું લાગો નહીં. તમે શું કર્યું હું નહીં મને ખબર નહીં. અભરો કયો? અમે તમને છેતરવા આવ્યા હતા હા પણ અમે જાતે છેતરાઈ ગયા. ક્ષેત્રે ગયા નહીં? હા એમ. પેલી વાત વાળું કર્યું હતું ને તમે શેરી કે આ જેટી તમારા જોડે હતી છોડી મેલી, હા કોકનામ ચરીને પાછી આવશે. તે જેટી નું બધું જીવ. મજા વાપર્યું આવું થયું આપણે. ગોળા અંગાત ગોફ્રેન્ડ થયું છે. હા વાળા માટે તમે કોઈ નિરાકરણ લાવો તો સારું. એમાં હું આનું નિરાકરણ શું લાવું? પણ મારી વાત વાપરો. હા હું પેલા ડાયાલાલ ને તમે કીધું ડાયાલાલ ને ડાયાલાલ ના જોડી લઈ આવ્યો. ફોન કરવાનું. ફોન બોન લાવ્યો તમે? ના માર જોડે હો હા ફોન. હા. નંબર બમર નતો આલ્યો તને? નંબર તો આલે તો અરે તો ફોન કરીને બોલાવાય. એમને હાલના તારો નહીં પેલું આપડા તો હમણાં ફોન લગાઈ ના લે લગાયો. લો હા અલ્યા ડાયલર ઘેર છો? આવો આવો ને પેલા રઘુ લેતા આવજો. રઘુ ને ઓ પેલો ગોડો રહ્યો ને, ગોડો ને મદન બી આયા છે. આવો ને. હા આવો લે. હાલ દૂધ પાણી થઈ જાય. આ લાલા ચલે જતા ને જોદી આયા નહીં. પેલા ફોન તો કર્યો, હમણાં આવશે, આવતા હશે. આવે તો સારું. અમે હેડીએ ને ઘરે પછી દારૂ થઈ ગયું. આવતા હા, એ તો. એ આવો આવો બેહો 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 બેહો. ઓળખ્યા હમણાં? તમને તો કેમ ના ઓળખીએ? હા. તમને હાલ પેટે ઓળખ્યા અમે બે તો. તમને કેમ ના ઓળખીએ? ગામના છો ને કેમ ના ઓળખીએ તમે? હા, હાચું, હાચું. કેમ બોલાયા હતા? આ ગોડાલાલ હા મારા ઘેર આયા. તો તમે દૂધ ભરલાયા હતા? કેમ દૂધ પર લાયા છીએ અમે તો? તમ તો આપણે ક્યાં રાખ્યું દૂધ? દૂધ રાખ્યું પણ હું લેવા જતા તો ગાડી પાછો આવ્યો બોલે. ભાઈ રખા હા. તું ભરલાયો તો? ના હું તો છેલ્લા જ હતો. મારે છેલ્લો બેહો મારે છેલ્લા જેવું જ કેવું પડે ને. આ રખાવતાય આ નહીં તો બે તો ફોન ખાટલા દૂધ લાયા નહીં. અમે તો લૂંટાઈ ગયા. અમે ચોયલા લાડ્યા. કિંમત તો હોનું હતું જે લૂંટાઈ ગયા. મારો તો એટલે આરે ચેવી વાત કરે? એ લૂંટાઈ ગયા કરી રહી. હા. એ તો કોઈ હોનાનો ઢગલો હતો તે લૂંટાઈ ગયો ઈ તું? તારા 500 રૂપિયાનું દૂર હતું. હા 500 રૂપિયાનું દૂર હતું. પાંચસો હવે અમે તો કિંમત કરી હતી પણ એક તો ઉંમર ભરવા જ નથી દૂર. પાંચસો રૂપિયાનું નતું. બહુ મોંઘું હતું. અમારે પૈસા પર કેટલું બધું કામ હતું. અને એમાં પાછું તું કેવું બોલે તો? શું બોલ્યો તો? ટીકડી ઘઉંનું દૂર હે. હા એવું કીધું. પેલા લ્યો ટીકડી ઘઉં આમાં. અમે તો રહ્યા અને કેટલો દૂર વેચ્યું હતું ભાઈ તમે? હા કેટલો તમને વેચ્યું હતું દૂર? 3 જણા. એટલે દૂરનો ઢગલો એક
અને ત્રણ જણા વેચી તે ચીડું વેચે. ત્રણ ધણી બનાયા અમને દૂરના. આવું કરાય લે, આવું આ કરાય. જેટલા હોશિયાર હારે પેલી વાત વાળું કર્યું કે આપણો જેટી છોડી મેલીએ કે ચરીને પાછી આવી જેટીએ જઈને ઊને જ્યું ને બધું જ્યું. તમારે એવું જ થયું, સાચી વાત. આ તો પછી તમારું ભોગવો, તમે તમારું કરી ભોગવો તો હા, ભોગવો તો. કોઈ નહીં. કશું નહીં ને કશું નહીં રહેતા. મારા મદનના લુગડા લાવવાના તો એ મેળ ના પડ્યો. એ તો છોકરા તો લોકો બીજા ઘરમાંથી પૈસા લઈને લઈ આવજો. ઘરમાં વાવા જોવો ને, ચમ ઘરમાં નહીં પૈસા. એ કશું કશું રાખતા નહીં, બધી ખેતીની આવક તો થાય. ઘઉં બહુ થઈ ગયા બધા, થઈ ગયા ઘઉં તો બારોબાર વેચી મારે. એના પૈસા બરાબર. થઈ ગયા. એ આગળ લીધા હતા પૈસા, કેટલા એટલે ફરી ગયું. હવે હારે ભીખ માગે છોકરાને આપણે 500 રૂપિયા કરીને એના લુકડો જેટલા આલીએ. આ છોકરાની દયા આવે છે. હવ, હું 500 રૂપિયા લાવો 500 રૂપિયા લાય ને. આ રે લે 500 રૂપિયા. અરે દયા લો લાય 500 રૂપિયા લાય. 500 તમે આલે. હા 500 1000 ઉભા રહ્યો હમ. ને આ 500 મારા હા 1500 થયા. 1500 થઈ ગયા. 1500 થઈ ગયા બરાબર. લ્યો આપણે ભર્યો હા 500 રૂપિયા ભાઈ આલ્યા, 500 રૂપિયા ડાર આલ્યા, 500 રૂપિયા તમે આલ્યા, 1500 રૂપિયા ત્યાં શું કરે ખબર નહીં પડતી અમને. તારું 1500 રૂપિયાનું દૂર હતું. 1500 રૂપિયાનું ડોર. ઓવા અને તું એ ઉભાર હા આ દૂરનો જે ત્રણ જણને વેચ્યું હતું ને ત્રણના જોડે બોનું લીધું હતું ને, હા. અમે ત્રણે દૂરના ઢગલે પહોંચ્યા હતા હંગાતી. ઓહો 3 જણા ભર્યા. હા ત્રણે હંગાતી અને ત્રણેયને અમે વેચી લીધું. આ એના પૈસા અમે આલીએ હી. લે આતી તો આ છોકરાની દયા આવી ને હા. એટલે અમે આલીએ હી. અને એના ઉપર લે બીજા 500 આલુ છોકરા લુકડો લાવજો લે 2000 રૂપિયા એ લે. તો દૂર તો બહુ મોંઘું હતું અમારું. તો શું મૂકવું એક નતું. રૂપિયા નતો તો છોકરાને દયા લાવી ને એટલે એક અને આવું રૂપિયો નતો કોઈ આલવાનો. દગા નહીં કરવાના. દૂધ નકર જેવું ફસાઈ દૂધ રહો. હતું. તમે તો જબરા મારા કરતા ફસાઈ જાઓ કોક દાડો. અમને બનાવવાની હારે આ તો તું ગામના હતા ને એટલે હા. તને આટલા આલ્યા 2000 રૂપિયા. હા. નકર રૂપિયો ના આલે કોક. એટલે આવી જેટી ના બોતા બધું જાય એવી ઊન ને હા. જેટી આવી બધું. શીખી લેજો. થોડી જો મહેનત આમાં કરી બાપ બેટો ઘોડે આવજો. હવે વોક ઓય. ખુલી અમારી. ઓ જો આવા ધંધા નહીં કરવાના મદન. તો તારા લકડો પૈસા નહીં કરવાના. એ તો અમે ખોલી ચાવી ખાલી ને બધું. જો આવવાના ઘેરે. લે મદન દાન હેડ. આવું કરતા નહીં કદી. આવું કામ નહીં કરવાનું કીધું. હોવે.